નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ અને હું છું તમારો દોસ્ત જગદીશ વેસ। સુરતમાં વ્યાજખોરના આતંકનો અંત, પોલીસે કાઢ્યો ચિરાગ ગોટીનો વરઘોડો। લોકોએ પ્લેકાર્ડ કાઢી ગુસ્સી ટોકની કરી માંગ। સુરત એસઓજીએ કુખ્યાત એવા ચિરાગ ગોટીને જાહેરમાં ફેરવતા લોકોએ ફટાકડા ફોડીને વધાવ્યા। ઢોલ નગારાના તાલે વ્યાજખોરનું સરઘસ નીકળતા વિસ્તારમાં દિવાળી જેવો માહોલ હતો। કુખ્યાત ચિરાગ ગોટીએ હાથ જોડ્યા અને પોલીસે જનતાએ ખોબલે ખોબલે વધાવ્યા। સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આતંકનો પર્યાય બનેલા કુખ્યાત ચિરાગ ગોટીને સુરતના એસઓજીએ કાયદાના પાઠ ભણાવ્યા। નિર્દોષ લોકો પાસેથી વ્યાજના નામે મિલકતો અને નાણું પડાવતા આ રાક્ષસને પોલીસે તેના જ વિસ્તારની અંદર ઢોલ નગારા સાથે વરઘોડો કાઢ્યો હતો। પોલીસની આ કડક કાર્યવાહી જોઈને વર્ષોથી પીડાતા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડીને હર્ષ પણ વ્યક્ત કર્યો હતો। વ્યાજના 20 ચક્રમો પીસાતી જનતાને મળી રાહત। ચિરાગ ગોટી સામે લાંબા સમયથી વ્યાજખોરોની ફરિયાદો ઉઠી રહી હતી। આરોપ છે કે જરૂરિયાતમંદ લોકોને નાણાં આપી તેની સામે 4 ગણા રૂપિયા વસૂલતો હતો। જો કોઈ રકમ ચૂકવવામાં મોડું કરે તો તેને જાનથી મારી નાખવાની પણ અને અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવતો હતો। સિંગણપુર પોલીસ મથકમાં તેની સામે લગભગ 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા બાદ એસઓજી તેની ધરપકડ કરી હતી। લોકોએ પ્લેકાર્ડ સાથે રાખીને ગુસ્સી ટોકની માંગ કરી હતી અને સરઘસ દરમિયાન અનોખા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। સામાન્ય રીતે ગુનેગારના નામથી ડરતા લોકો આજે હાથમાં પ્લેકાર્ડ લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને પીડિતોએ ફાંસીની પણ માંગણી કરી। આરોપી સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવે, તેની સામે તમામ બેનામી સંપત્તિ તપાસ કરવામાં આવે, ભવિષ્યમાં કોઈ વ્યાજખોર માથું ના ઉચકે તેવી સજા પણ કરવામાં આવે। પોલીસની આ કામગીરીથી ગુનેગારોમાં ફાળ પડશે અને સામાન્ય જનતા પોતાને સુરક્ષિત અનુભવશે। આજે ખરા અર્થમાં સિંગણપોરમાંથી ભયનું વાતાવરણ દૂર થયું છે તેવું જનતાએ કહ્યું હતું। ઢોલ નગારા અને વિરોધ વચ્ચે કાયદાનું ભાન પોલીસે કરાવી ત્યારે ચિરાગ ગોટીને જાહેરમાં ફેરવ્યો ત્યારે લોકોએ તેના ઉપર ફિટકાર વરસાવ્યો। જે શેરીઓમાં ચિરાગની ધાક હતી ત્યાં જ આજે તે પોલીસના સંકંજામાં મોડી નીચે કરીને ચાલતો જોવા મળ્યો। પોલીસના આ કડક વલણને સુરતીઓએ સોશિયલ મીડિયા પર ભારે આવકાર આપ્યો। પરંતુ એક વાત બધાના મનમાં ખટકી રહી છે કે તેણે જેવી રીતે લોકોને માર મારી ટોર્ચર કર્યા હતા તેવી જ રીતે તેને પણ રોડ ઉપર સોડાવીને માર મારવામાં આવે। તેને પણ ભાન થાય કે માર મારવામાં અને માર ખાવામાં કેટલો ફરક છે અને જનતાને એવું લાગી રહ્યું છે કે પોતાના પૈસાના જોરથી જલ્દી બહાર આવી જશે અને પાછા આવા જ ગુનાઓ આચરશે, કેમ કે આ નરાધમે પોતાના બિઝનેસ પાર્ટનરને પણ તેની ગાડીમાં ડ્રગ્સ રાખીને ફસાવ્યા હતા અને ખોટા પોલીસ કેસ પણ કરાવ્યા હતા। પોતાની પાસેથી લીધેલા નાણાં પાછા લેવા માટે તાલિબાની સજા પણ આપતો હતો। તો પોલીસ પણ તેની સજા કરે, કંઈક સમાજમાં દાખલો બેસે। અને એક જ વાત જનતાના મનમાં બંધ બેસતી નથી કે ફાટેલા કપડાં કેવી રીતે ફાડ્યા, પોલીસના મારથી કે પછી જનતાના ડરથી કે પછી આ બધું એક ષડયંત્ર છે। કેમ કે જો માર મારવામાં આવ્યો હોત તો પછી તે લંગડાતો ચાલતો કેમ નહોતો? કેમ કે બે ઉપર હાથ રાખી અને જાણે કે ચૂંટણીનો પ્રચાર કરતો હોય તેવી રીતે બેફિકર ચાલતો હતો અને મોટા ઉપર પણ જરા પણ અફસોસ ન હતો। તેને આવી રીતે સરઘસ કાઢવામાં આવી રહ્યો હતો, એ વાત જરા વિચારવા જેવી છે। બ્યુરો રિપોર્ટ, જન્મભૂમિ ન્યૂઝ, ગુજરાત।